तुलसी पत्र भी सीधा नहीं खा सकते, इसमें पारा का प्रभाव होता है। ये पानी में डालकर तुलसी वाला पानी पीना चाहिए। हम राम जी मंदिर कृष्ण मंदिर जाते तो क्या करते हैं, तुलसी वाला पानी आपको देते हैं ना आचमन करने के लिए, ऐसे सीधा तुलसी पत्र नहीं। इसलिए बहुत सारी छोटी छोटी वस्तु लोगों को पता नहीं होता। इसलिए मानसी पूजा, दधी उत्तम, दूध में से बने हुए पकवान, और फलों में महादेव को रंभा फल बहुत प्रिय है। इंद्र की अप्सरा थी ना, रंभा नाम की अप्सरा थी, रोज भगवान शिव जी को कदली फल अर्पण करते थे। इसलिए महादेव ने कहा कि हे इंद्र, अप्सरा, रंभा, तो मेरी परम भक्त हैं, तो रोज मुझे कदली फल अर्पण करते हैं, लेकिन आज से मैं तुझे वचन देता हूँ कदली फल तेरे नाम से प्रसिद्ध होगा। इसलिए कदली फल को संस्कृत में रंभा फल कहते हैं। और हम रंभा फल को क्या कहते हैं, केले कभी अकेले नहीं होते, ये महादेव को प्रिय है। इसलिए कभी शिव जी की पूजा करने के लिए जाए तो भगवान शिव जी को केला अर्पण करे, लेकिन केला जरूर महादेव ने अर्पण करजो, पण थोड़ा सारा लई जજો, गળી ગેલા કાળા પડી ગયેલા નહીં। કારણ કે હું મંદિરમાં મોટો થયો, મને ખબર છે કે શિવાલયમાં કેવું કેવું બધું આવે છે। જે વસ્તુ ક્યાંય ન હાલે એ બધું શિવાલયમાં હાલે। અમારી દીકરીઓ બધી જયા પાર્વતીને મુલાકાતને વ્રત કરે ને, વ્રત શરૂ થાય બધા હમણાં, તો જયા પાર્વતીની વ્રત અમારી દીકરીઓ કરે તો સોપારી લાવે, તો સોપારી કેવડી હોય ખબર, આમલ્યો એના કરતાં મોટો લાગે, આવડી ઝીણી ઝીણી સોપારી હોય, અને પછી માગે કે મને પતિ સારું આપજો, ત્યારે ભગવાન ઝીણી સોપારી નામે જોવે, ઝીણકો એવો, પ્રતિષ્ઠા વગરનો, માન સન્માન વગરનો। અને ઘણી દીકરીઓ હળેલી સોપારી ધરે, ત્યારે ભગવાનની પાસે માગે, ભગવાન તમારું વ્રત કર્યું છે, પતિ સારું આપજો, ત્યારે ભગવાન હળેલી સોપારી સામે જો, હળેલો પતિ મળશે વ્યસન ફેશનથી, હે ને। ભગવાનને સારી વસ્તુ અર્પણ કરવી, આપણા માટે જે લઈએ એના કરતાં પણ સારી વસ્તુ પ્રભુને અર્પણ કરીએ તો સારા કેળા લઈ જવા। બાકી તો અમુક લોકો મંદિરે કેળા લઈને આવે, આપણને ખબર છે જીતુપુરી છે કેવા કેળા લાવે, ગળી ગયેલા, કાળા પડી ગયેલા, અને પાછા ખોળો પાથરીને બા માંગણી કરે,